સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। લાંબા સમયથી ચર્ચા અને વિવાદમાં રહેલા કતારગામના રત્નમાલા બ્રિજનું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અનેક વખત તારીખો બદલાયા બાદ આજે નેતાઓને સમય મળતા બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો છે। તો સુરત કતારગામ રત્નમાલા બ્રિજનું લોકાર્પણ થયું છે। સીઆર પાટીલ, મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા। 62.84 કરોડના ખર્ચે આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યું છે। અમરોલી કતારગામ લોકોને ટ્રાફિકથી હવે રાહત મળશે। વિલંબ બાદ આખરે બ્રિજ ખુલ્લો મુકાયો છે। सूरत शहर में लांबा समय थी जे रीते ट्राफिक की समस्या सतावी रही थी और साथोसाथ जे रीते ब्रिज નું ઉદ્ઘાટન છે તે વિધિવત સીઆર પાટીલના હસ્તે અહીં કતારગામ ખાતે આ પ્રમાણે જોઈ શકાય છે દ્રશ્યો કે તે આજે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અને આ રત્નમાલા બ્રિજનું જે ઉદ્ઘાટન કરવાની સાથે અહીંના લાખો લોકોને જે આ ટ્રાફિક અને ખાસ કરીને જે રીતે હેરાનગતિ થતી હતી તેમાંથી રાહત મળશે। એટલે મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને 62 કરોડના ખર્ચે આસપાસ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે। ત્યારે અમરોલી કતારગામના લાખો લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે। પરંતુ મહત્વનું છે કે આ બ્રિજની જે રીતે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું હતું તેને લઈને અનેક વિવાદ હતા, પરંતુ આખરે આ બ્રિજનું છે તે મુહૂર્ત આવ્યું છે અને અહીંના જે ટ્રાફિકમાં લોકોને ક્યાંક ને ક્યાંક જે રાહત મળશે। પરંતુ જે રીતે ગોકુળ ગતિએ કામ ચાલ્યા બાદ આખરે મુહૂર્ત આવ્યું છે અને ખાસ કરીને સુરતમાં સૌથી વધુ બ્રિજો એટલે કે 125 જેટલા બ્રિજો છે તે સુરતમાં જોવા મળી રહ્યા છે। ત્યારે વધુ એક બ્રિજનું લોકાર્પણ સીઆર પાટીલ અને દક્ષેશ માવાણીના હસ્તે કરવામાં આવ્યું છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।